तो गाइस फिलहाल तो मैं दुकान આવી ગઈ છું એવો કહેવાનો મોકો નથી મળ્યો. તો ગાઈસ મને લાગ્યું હતું કે મારો ભાઈ મારાથી ખીજવાઈ ગયું છે, પણ એવું નથી. એનો પણ સાચી ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો. મારો યુટ્યુબ છે ને મૂકેલો ને પોસ્ટ કાલે ને મૂકેલો તો હજુ જો તો કોપીરાઇટ આવી ગયો ને. ઓ બાપ, ડિલીટ થઈ ગયો. ડિલીટ મતલબ કે કોપીરાઇટ આવી ગયો ને એટલે ડિલીટ કરવાનું જ ઓપ્શન આવતું. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ બ્લોગ. તો આજના બ્લોગમાં અમે કાં જતીશું? કામ પર. બહુ જ દિવસથી નથી ગઈ એટલે જરાક જવાનું મને થોડીક ધક થાય છે. ગાડી ચલાવવાનું બી ધક થાય છે. પણ ચાલો આપણે જતા જસ્ટ અમે મારા ભાઈના શોરૂમ પર આવી છું ને મારા ભાઈ દુકાન ખોલતા છે નથી બતાને શાટા. તો ચાલો આપણે ડાયરેક્ટ માંડવી પહોંચીને પછી તમને લોકોને બતાવું. તો ગાઈસ ફિલહાલ તો મેં ગાડી લઈને એટલી મસ્ત આવી છું ને હું કહું તમને લોકોને, કેમ કે બહુ વખતથી ગાડી નહીં ચલાવેલી, કેમ કે ભાઈ લઈને જતો રહે પછી આવે મોડો જાય જલ્દી. ત્યારે બીક પણ લાગતી હતી પણ સારી ચલાવી લાવી. તો ચાલો આપણે લોકો દુકાને જતા પછી ડાયરેક્ટ દુકાનમાં જ વિડીયો ઉતારા, કેમ કે અત્યારે થોડીક મોજ આવતી. તો ગાઈસ ફિલહાલ તો મેં દુકાન આવી ગઈ છું એવો કહેવાનો મોકો નથી મળ્યો, કેમ કે સાંજ થઈ ગઈ છે ને વાગ્યા છે 6 વાગે જવાના છે. તો મેં 3 બ્લાઉઝ સીવી દીધી છે ને 500 રૂપિયા ઉપરમાં લખાઈ દીધા છે. બહુ દિવસ પછી આજે આવી છું, પૈસા નહીં હતી એટલે માગી લીધા છે. તો મારા ભાઈ છે ને મારા પર ખજૂર મંગાવતા હતા તો મેં કીધું સારું. પછી મેં કીધું નહીં લઈ આવું એમ. ફોન કટ કરીને છે ને એરોપ્લેન મોટો મૂકી દીધા, હવે ખબર નહીં ખીજવાઈ ગયો. પછી માસી પટ્ટી કરે તે બી નહીં જઈ પણ એટલે આપણે એને શોરૂમ પર જતા પછી બતાવું કે એનો હાલ શું છે. તો ગાઈસ મને લાગેલું કે મારા ભાઈનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો કાં તો કંઈ થયું હોય ને અહીંયા મૂકી દીધા ચાર્જિંગ પર ને આવીને જતી હોય ને તો સાલે ત્યાં હે ને પબજી રમ્યા કરતા ત્યાં એરિયે જો કેટલો નહીં હારો. એટલી વાતમાં કંઈ ખીજો જવાનું. મેં પપ્પાને કીધું પપ્પા તું હે ને આવતા ખજૂર લઈ આવજે. ખજૂરમાં ખીજવા જાય. આવો કેવો ભાઈ છે. મને કે 500 નોટ છૂટી થઈ જાય મારે આમ. હજુ તો મારા પપ્પાને અને ભાઈ લોકોને બી પૈસા આપવાના બાકી છે પણ નહીં સમજે છે ને ખીજવાઈ ગયા એમ કરે છે ને. અડધો કલાક વીરી નહીં આલી હું તો બ્લોગ બનાવતા બીજું તો શું કરતા બરાબર. મારા ઇન્સ્ટાગ્રામ પર વ્યૂ એકદમ ટોપ ક્લાસ જાય છે, મને બહુ ગમે છે. તો ગાઈસ મને લાગ્યું હતું કે મારો ભાઈ મારાથી ખીજવાઈ ગયું છે, પણ એવું નથી. એનો પણ સાચી ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો. તો મારા પર નોટિફિકેશન કેમ નહીં આવ્યું એ પબજી રમતા હતી ત્યારે. તો મેં જસ્ટ એને અત્યારે જ ફોન કરેલો તો એ કહેતો હે ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો. કે હારું એમ. પછી મેં કીધું તાર શોરૂમના અંદર જામ. એ કહેતો હારું જા એમ. તમે આવી તો કંઈ નહીં, એવું જ વાત છે, બીજું કંઈ સિરિયસ એવું નથી. તો ગાઈસ રાત થઈ ગઈ છે ને મેં તમને લોકોને એક વાત કહું. મારો યુટ્યુબ છે ને મૂકેલો ને પોસ્ટ કાલે ને મૂકેલો તો હજુ જો તો કોપીરાઇટ આવી ગયેલું. ઓ બાપરે. પાછું બધું મ્યુઝિક ને બધું કટ કંઈ 4 મિનિટનો વ્લોગ બનાવે છે ને તે પાછો પોસ્ટ કર્યો છે. એક બી દિવસ ચૂકવાનો નથી, મહેનત જારી રાખવાની છે. ને મેં ઘરે આવી ગઈ છું ને હવે મેં જસ્ટ ખાવાનું બનાવ્યું છે. પપ્પા ઘરે છે, ભાઈ ઘરે છે ને ભાભી બધા જ ઘરે છે ને મેં વ્લોગ પોસ્ટ કરતી હતી અત્યારે 7:30 વાગી ગયા છે. ત્યારે ખબર નહીં હું થઈ જાય એક જ દિવસમાં. તો ગાઈસ થયું કંઈ એવું હતું ને કે મેં આજનો વ્લોગ પોસ્ટ કર્યો હતો પણ એ છે ને ડિલીટ થઈ ગયો. ડિલીટ મતલબ કે કોપીરાઇટ આવી ગયો ને એટલે ડિલીટ કરવાનું જ ઓપ્શન આવતું હતું. તો પછી ચાલ છોડ એનાથી હું મગજમારી કરતા આજનો વ્લોગ જે થોડોક મેં બનાવ્યો છે તે ને પછી અત્યારે જે શૂટ કરું છું તે વ્લોગ પોસ્ટ કરા ને ફિલહાલ વાગવાના છે 10-15 બાજુ. તો મેં 10:30 બાજુ પોસ્ટ કરી દેવાના. તમે લોકો મસ્ત જોજો ને ડેલી વ્લોગ પોસ્ટ કરવાનું એ જ તો ટાસ્ક છે ને આપણું. તો આપણે એ ટાસ્ક પૂરું કરવાનું છે. ડેલી વ્લોગ આપણે મૂકશું ત્યારે જ આપણે સક્સેસ થઈશું બરાબર. તો આપણે આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ ને થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ કરવા માટે. લવ યુ ગાઈસ. બાય બાય. મળતા આપણે નેક્સ્ટ વ્લોગમાં.